अयोध्या राम मंदिर को लेकर किसी भी अप्रिय घटना को रोकने के उद्देश्य से वलसाड जिला पुलिस अधीक्षक द्वारा सभी पुलिस अधिकारियों के साथ एक बैठक आयोजित की गई और सभी अधिकारियों को आवश्यक निर्देश दिए गए। देश भर में राम मंदिर की प्राण प्रतिष्ठा को लेकर उत्साह का माहौल है, जिसके बीच कोई अप्रिय घटना न घटे और यह उत्सव अच्छे से मनाया जाए, इसको लेकर जिला पुलिस अधीक्षक द्वारा जिले के सभी पुलिस अधिकारियों के साथ पुलिस अधीक्षक कार्यालय में एक बैठक आयोजित की गई। इस बैठक के दौरान पुलिस अधीक्षक डॉक्टर कर्णराज वाघेला द्वारा सभी पुलिस अधिकारियों को आवश्यक निर्देश दिए गए। जिले में 50 से अधिक रैलियों का आयोजन किया गया है। पोथी यात्रा, कलश यात्रा, बच्चों की रैली और राम कथा का भी आयोजन किया जाएगा, जिसे लेकर पुलिस अधीक्षक द्वारा सभी सुरक्षा एजेंसियों को भी अलर्ट कर दिया गया है। लोकल क्राइम ब्रांच एवं स्पेशल ऑपरेशन ग्रुप द्वारा भी वापी में कैंप लगाया गया है। साथ ही जिला पुलिस अधीक्षक की ओर से किसी भी असामाजिक गतिविधि की सूचना पुलिस को देने की अपील की गई है। समग्र राज्य में समग्र देश में आने जोईने उत्साह अनेरो जोवा मळी रह्यो छे। वलसाड जिल्लानी बात करें तो वलसाड जिल्लाना अलग अलग 300 जेटला मंदिरों, राम मंदिर, हनुमान मंदिर, अन्य मंदिरों पर महाआरती, महाप्रसाद, भोजनનું आयोजन કરવામાં આવ્યું છે। સાથે સાથે સમગ્ર જિલ્લાના अलग अलग 10 જેટલા પોલીસ સ્ટેશનમાં કુલ 50 જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે। કળશ યાત્રા, નાના બાળકોની રેલી, એની સાથે સાથે પોથી યાત્રા, રામકથાના આયોજનો સમગ્ર જિલ્લામાં अलग अलग જગ્યાએ રાખેલા છે। તમામે તમામ શોભાયાત્રાઓ અને તમામ મંદિરો ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર જિલ્લાનો તમામ ફોર્સ આવતીકાલે સવારે 6:30 વાગ્યાથી સ્ટેન્ડ 2 માં રહેશે। તમામ પોલીસ સ્ટેશન, હેડક્વાર્ટર, તમામ બ્રાન્ચોના તમામ અધિકારીઓ સ્ટેન્ડ 2 માં ફરજ બજાવશે અને તમામ જે મંદિરો છે એના પર સ્ટેટિક બંદોબસ્ત, તમામ શોભાયાત્રા છે એની અંદર મૂવિંગ બંદોબસ્ત અને તમામ શહેર વિસ્તાર જે છે વલસાડ સિટી વિસ્તાર ખાસ કરીને વાપી ટાઉન અને ડુંગરા વિસ્તાર અને વાપી જીઆઈડીસી ત્યાં ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂ પણ ટ્રાફિકની બંદોબસ્તની સ્કીમ બનાવવામાં આવેલી છે। સમગ્ર જિલ્લામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા પણ કેમ્પ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડુંગરા કેમ્પ કરશે, એસઓજીની ટીમ વાપી જીઆઈડીસી વિસ્તારમાં કેમ્પ કરશે। સાથે સાથે ક્યુઆરટીની 2 ટીમો, એક ટીમ વલસાડ સિટીમાં અને એક ટીમ વાપી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે। આ સમગ્ર રામ મહોત્સવના જે પ્રોગ્રામ ચાલી રહ્યા છે, જે શોભાયાત્રાઓ ચાલી રહી છે, આજથી જ આવતીકાલ જ્યાં સુધી આ બધી શોભાયાત્રાઓ અને તમામ જે મંદિરોના महाआरती अंत ना थाय त्यां सुधी समग्र जिल्लाना तमाम सोशल मीडिया पर क्राइम ब्रांच, एसओजी ने साइबर क्राइमनी टीम द्वारा चांपती नजर राखवामां आवशे। वलसाड जिल्लो खूब ज शांतिप्रिय जिल्लो छे। तमाम नागरिको एकदम शांतिप्रिय छे। चालू वर्षे, गया वर्षे जे पण गणेश चतुर्थी, रामनवमी, नवरात्रि तमाम तहेवारो खूब ज उत्साहथी लोकोए शांतिपूर्ण रीते उजव्या छे। मीडिया मित्रोना माध्यमथी हूँ वलसाडनी समग्र जनताने અને ગુજરાતની જનતાને, ભારતના તમામ નાગરિકોને રામ જન્મ મહોત્સવની, જે રામ મંદિર મહોત્સવની ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને લોકોને નમ્ર અપીલ કરું છું કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જે મંદિરના મહોત્સવનો પ્રોગ્રામ છે એમાં આપણે પણ પોતાની મર્યાદા જાળવી અને ઉત્સાહના અતિરેકમાં ક્યાંય પણ કોઈપણ પ્રકારનો ખોટો બનાવ ના બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખમાય એનું ધ્યાન રાખીએ। ફરી એક વખત મીડિયા મિત્રોના માધ્યમથી તમામ વલસાડની જનતાને નમ્ર અપીલ છે કે આપ આનંદના અતિરેકમાં કોઈપણ પ્રકારનો અસામાજિક કૃત્ય ના થાય અને ગેરકાયદેસર કૃત્ય ના થાય એનું ધ્યાન રાખે અને વલસાડ જિલ્લા પોલીસ સતત આપના સહકાર માટે અને સતત આપના માર્ગદર્શન માટે કાર્યરત છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે જ અમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકેલી છે। વલસાડ જિલ્લા પોલીસનો જે કંટ્રોલ રૂમ છે એનો મોબાઈલ નંબર પણ અમે આપેલો છે અને તે ઉપરાંત ડાયરેક્ટ એસપીનો જે અમારો સરકારી મોબાઈલ નંબર છે 9978405085 9974805085 ઉપર કોઈપણ વલસાડ જિલ્લાનો નાગરિક કોઈપણ પ્રકારની કોઈપણ અનિચ્છનીય બનાવ એના ધ્યાન પર આવે કે કોઈપણ પ્રવૃત્તિ એના ધ્યાન પર આવે તો સીધો જ અમારો સંपर्क કરી શકે છે। थैंक यू। दी वॉइस न्यूज़ के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।